હોળીના દિવસે શું કરવું જોઈએ? ધાર્મિક મહત્વ અને સાચી વિધિ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હોળીના પવિત્ર દિવસે શું કરવું જોઈએ જેથી આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે. હોળી ફક્ત રંગોનો તહેવાર નથી, પરંતુ અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. હોળીના દહનનું ધાર્મિક મહત્વ. હોળીના દહન અહંકાર, નકારાત્મકતા અને દુષ્ટ વિચારોના દહનનું પ્રતીક છે. પ્રહલાદ અને ભગવાન વિષ્ણુની કથા. હોળીના દહન જોઈને પ્રાર્થના કરવી. શું કરવું? હોળીના દહન સમયે ઓમ નમઃ નારાયણ જાપ જીવનની બધી નકારાત્મક વસ્તુઓના મનમાં છોડવી. હોળીના દહન સમયે કરવાના ઉપાય. હોળીના દહનમાં નારિયેળ, ગોળ, ઘઉં અને ચણા આગમાં અર્પણ કરો. ફળ, દુઃખ દૂર થાય, ગ્રહ દોષ શાંત થાય, ઘરમાં શાંતિ આવે. હોળીના દિવસે સવારે શું કરવું? સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, લક્ષ્મીજીની પૂજા. લાલ અથવા પીળા ફૂલ અર્પણ કરો. મંત્ર: ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. રંગો સાથે હોળી કેવી રીતે રમવી? પ્રકૃતિનો રંગો વાપરો. કોઈને બળજબરી ન કરો. દારૂ, અપશબ્દ ટાળો. હોળી આનંદ, રસ, સંસારનો તહેવાર છે. હોળીના દિવસે શું ન કરવું? ખોટી ભાષા, નશા, અપમાન. જો કરે છે તો તેને હોળીનું સાચું ફળ નથી મળતું. આથી હોળી પર તમારું જીવન પણ રંગોથી ભરાઈ જાય છે. ભગવાન તમને સુખ શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ.